સાવલીમાં સમી સાંજે મેઘતાંડવ, ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત. ભારે પવન સાથે વરસેલા વરસાદી વૃક્ષો ધરાશાયી કર્યા. સરકારી દવાખાના પાસે વીજપોલ તૂટતા અંધારપટ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત. ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી અને એલર્ટ જાહેર કરવામાં આવ્યા બાદ શનિવારે વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં સમી સાંજે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. દિવસભર છૂટાછવાયા વરસાદી ઝાપટા બાદ સાંજના સમયે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તાર પાણીથી તરબોળ બની ગયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાવલીના સરકારી દવાખાના નજીક એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં તેની સાથે વીજપોલ પણ તૂટી પડ્યો હતો. સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા તેમજ માર્ગ પરથી પડેલા વૃક્ષોને વીજવાયરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. રિપોર્ટર અબ્બાસ મેવાતી, સાવલી.